ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને પહેલા જ રાજકીય માહોલ દિવસે દિવસે વધુ ગરમાતો જઈ રહ્યો છે. આરોપ પ્રત્યારોપ, વ્યક્તિગત ટિપ્પણીઓ અને વિચારોની લડાઈ હવે જાહેરમાં જોવા મળી રહી છે. ખાસ કરીને જ્યારે વાત થાય છે ગાંધીજીના ગુજરાતની, ત્યારે કોઈ પણ નિવેદન માત્ર રાજકારણ પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ તે લાગણીઓ અને વિચારધારાઓ સાથે સીધું જોડાઈ જાય છે. અને હવે આવી જ એક કટુ ટિપ્પણી રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે, જ્યાં પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા દ્વારા અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. તો શું છે સમગ્ર મામલો અને કેમ આટલો મોટો વિવાદ ઊભો થયો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસમાં જોડાયેલા અને અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કરસનદાસ ભાદરકાએ કેજરીવાલ પર કડક શબ્દોમાં પ્રહાર કર્યા છે. કરસનદાસ ભાદરકાએ સીધો આક્ષેપ કર્યો છે કે કેજરીવાલ ગોડસેને માને છે, ગાંધીજીને નહીં. અને સાથે જ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ગાંધીજીનું અપમાન કરનાર વ્યક્તિને અહીં આવવાનો નૈતિક અધિકાર નથી. તેમણે માંગ કરી છે કે અરવિંદ કેજરીવાલે પોરબંદર જઈને જાહેરમાં મહાત્મા ગાંધીની માફી માંગવી જોઈએ. આ નિવેદનમાં વધુમાં તેમણે કહ્યું કે કેજરીવાલે સ્પષ્ટ કરવું જોઈએ કે તેઓ ગોડસેની વિચારધારા સાથે છે કે ગાંધીના વિચારો સાથે, અને જો તેઓ માફી નહીં માંગે તો તે તેમના વલણ સ્પષ્ટ કરશે. જુઓ કરસનદાસ ભાદરકા શું કહી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં ગાંધીના વિરોધી અને ગૌરવવંતી ગુજરાતની જનતાની આંખોમાં ધૂળ નાખનાર આરએસએસનું રમકડું ભાજપને નફો કરાવનાર વેપારી કેજરીવાલને ગુજરાતમાં પગ મૂકવાનો નૈતિક અધિકાર નથી. આજે ગુજરાતમાં એ આટાફેરા કરે છે. આવતીકાલે પોરબંદરની નજીકમાં એનો એક કાર્યક્રમ છે, ત્યારે કેજરીવાલ સાહેબને મારે કહેવું છે કે પોરબંદર જઈને ગાંધીજીના જન્મ સ્થળ પર જઈને ગાંધીજીની માફી માંગો અને જાહેર જનતાને જણાવો કે શા માટે તમે ગાંધીનો વિરોધ કરો છો. દિલ્હીમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. પંજાબમાં સરકાર બની, ગાંધીજીના ફોટાઓ દરેક જગ્યાએથી હટાવવામાં આવ્યા. કઈ આઈડિયોલોજીમાં માનો છો? ગોડસેમાં બિલીવ કરો છો કે ગાંધીમાં બિલીવ કરો છો? એનો જવાબ એક એક ગુજરાતી માંગે છે અને ત્યાર પછી જ ગુજરાતીઓને મળવાનું રાખો. અમને ખબર છે કે તમે આરએસએસ નું રમકડું છો. અમને ખબર છે કે તમે ભાજપને નફો કરાવવા માટે અને કોંગ્રેસના મત તોડવા માટે ગુજરાતી યુવાનને ગેરમાર્ગે દોરવા માટે ગુજરાતમાં આવો છો. લોકશાહી છે, લોકશાહીનો લાભ લો, પણ પોરબંદર જાઓ, ગાંધીજીના ચરણોમાં માફી માંગો અને તમારી અંદર જે વિચારસરણી છે, ગોડસેની હોય તો ગોડસેની અને ગાંધીજીની હોય તો ગાંધીજીની, એની સ્પષ્ટતા એક ગુજરાતી સામે ગુજરાતની ધરતી પર પોરબંદરમાં જઈને કરવું એ જ તમારો ધર્મ છે. બાકી તમારી છાપ અધર્મને વરેલી છે. તમારી છાપ ક્યાંક ને ક્યાંક બીજી પાર્ટીઓને તોડવા માટેના એજન્ટ તરીકે વરેલી છે. એમાંથી બહાર આવવું હોય અને સાચા ગાંધી સેવક હો અને ગુજરાતીનું અને ગુજરાતી લોકોનું હિત ઈચ્છતા હો તો પોરબંદર જઈને માફી માંગવી એ તમારો ધર્મ છે. બાકી એક એક ગુજરાતી જાણે છે કે તમે કોના માટે કામ કરો છો, કોના ઈશારે કામ કરો છો, તમે કઈ રીતે ગુજરાતના નવયુવાનોને ગેરમાર્ગે દોરો છો, એ દરેક બાબત દરેક ગુજરાતી જાણે છે. અને એમાંથી બચવા માટે એક સાદો રસ્તો છે કે ગાંધીજીની માફી પોરબંદરની ધરતી પર જઈને મીડિયાની સામે એક એક ગુજરાતી સામે માંગવી. જોઈએ છીએ તમે કેટલા ગાંધીને ચાહો છો અથવા તો કેટલા ગોડસેને ચાહો છો. જય હિન્દ, ભારત માતા કી જય. માત્ર એટલું જ નહીં, કરસનદાસ ભાદરકાએ વધુ એક ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ સંઘના રમકડા બનીને ભાજપને ફાયદો કરવા માટે ગુજરાતમાં રાજકારણ કરી રહ્યા છે, તેમજ ગુજરાતના યુવાનોને ભ્રમિત કરીને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી ગાંધીજીનો ફોટો હટાવવામાં આવ્યો હતો, જે મુદ્દે હવે રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. આ સમગ્ર મામલો હવે માત્ર એક નિવેદન પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ વિચારધારાઓની લડાઈ બની ગયો છે. એક તરફ ગાંધીજીના વિચાર અને તેમની વારસાની વાત છે, અને બીજી તરફ રાજકીય આક્ષેપો અને પ્રતિક્રિયાઓ. હવે સૌથી મોટો સવાલ એ છે, શું અરવિંદ કેજરીવાલ આ આરોપો પર કોઈ સ્પષ્ટતા આપશે? શું તેઓ પોરબંદર જઈને માફી માંગશે કે પછી આ મુદ્દો વધુ રાજકીય વિવાદમાં ફેરવાશે?
ચૂંટણી પહેલાં આવા આક્ષેપો સામાન્ય વાત છે, પરંતુ જ્યારે વાત ગાંધીજી જેવા મહાન વ્યક્તિની થાય છે ત્યારે દરેક નિવેદનનું વજન વધે છે. હવે જોવાનું રહ્યું કે આ વિવાદ આગળ કેટલો વધી શકે છે અને તેની રાજકીય અસર શું થાય છે. તમારું માનવું શું છે અમને કમેન્ટ કરીને જણાવો, અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.